Assalamualaikum friends. I hope you all is well. આજે આપણે બનાવશું મસાલા રાઈસ. એના માટે પહેલા રાઈસ બાફી લેવાના, બટેટું બાફી લેવાનું, તેના બાદ આ છે પુદીનો, ડુંગળી અને મીઠો લીમડો. એના બાદ છે આ દેશી ઝીણી ટમેટી. એનો ટેસ્ટ બહુ ગજબનો હોય છે, તમને શાયદ ખ્યાલ હશે. પછી છે આપણા લીલા મરચાં, કોથમીર મસ્ત ફ્રેશ. આ બધું આપણા કુંડામાં આપણે કિચન ગાર્ડનનું બનાવેલું ઉગાવેલું હોય છે. તેના બાદ છે આ થોડા ગરમ મસાલા, મરી, જીરું એવું. આ ટમેટાને કટ કરી લેવાના, ડુંગળી ચોપ કરી લેવાની. એના બાદ છે આપણે બટેટાની ઝીણી ઝીણી કટકી કરી નાખવાની અને પુદીનો, મરચું, ધાણાભાજી એ બધાની પેસ્ટ આપણે કૂટીને કરી લેવાની. ઠીક છે, કૂટેલાનો ટેસ્ટ અલગ હોય. એના બાદ આપણા મરચું, ધાણા જીરું પાવડર, મીઠું અને હળદર. હવે કડાઈમાં તેલ થોડુંક નાખવાનું, સાવ થોડુંક. એના બાદ એની અંદરમાં આપણે નાખવાનું રહેશે, તેલ ગરમ થાય ને એના બાદ આપણે આ નાખી દેવાનું મીઠો લીમડો. એના બાદ ઓલા આપણા જે મરી, જીરું ને એક નાનકડી ભાજીયાની કટકી હતી ભાજીયા, એ બધું ગરમ મસાલામાં વઘાર મારવાનો. એના બાદ આપણે નાખી દેવાની એની અંદરમાં ડુંગળી કાપેલી મસ્ત મજાની. હવે આ ડુંગળી છે ને આપણી થોડીક હલકી એવી કલર ચેન્જ કરે ને બરોબર, ત્યાં સુધી આપણે વેઇટ કરવાનું અને ચમચો ફેરવવાનો. આ થઈ ગયા બાદ આપણે ડુંગળીનો કલર ચેન્જ થાય ને એના બાદ એની અંદરમાં આપણે નાખવાનું ચોપ કરેલા ટમેટા આપણા હતા ને, જે કટકા કરેલા ટમેટા બરોબર ને. આ નાખ્યા આપણે આપણા દેશી ટમેટા મસ્ત. આનો ટેસ્ટ ગજબનો હોય બરોબર. ટમેટા પછી આપણે નાખી દેવાનું રહેશે એની અંદરમાં જે આપણો મસાલો હતો ને કૂટેલો તે. પેલા ડુંગળી ટમેટાને સારી રીતે પકવવા દેવાના. ડુંગળી ટમેટા સારી રીતે પાકી જાય એના બાદ આપણે એની અંદરમાં આપણો આ કૂટેલો મસાલો લીલો જે હતો, ધાણાભાજી મતલબ કે કોથમીર, પુદીનો અને લીલા મરચાંની પેસ્ટ નાખી દેવાની. એના બાદ મસ્ત રીતે એને થોડુંક વેલ રીતે પાકી ન જાય ત્યાં સુધી હલાવી રાખવાનું બરોબર. અને ચમચાથી તમે ચેક કરી શકો કે આપણું ટમેટું છે તે વેલ રીતે પાકી ગયું છે કે નહીં. આ મસાલો પાક્યા બાદ તેની અંદરમાં સૂકો મસાલો બધો એમને એમ નાખી દેવાનું. ધાણા જીરું, મરચું પાવડર, હળદર અને મીઠું બરોબર ને. આને સારી રીતે પકવવાનું. હંમેશા બધા મસાલાને સારી રીતે પકવવાથી સારો ટેસ્ટ આવે છે. એના સિવાય કોઈ જ આનું સિક્રેટ નથી. હવે એની અંદરમાં આપણા ઝીણા ઝીણા સમારેલા બટેકા નાખી દેવાના અને એના બાદ એને સરખી રીતે મિક્સ કરી દેવાનું. આ મસાલો મિક્સ થાય ને સરખી રીતે પાકી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું થશે. એના બાદ આપણે આપણો જે બોઇલ કરેલા ભાત હતા એ બોઇલ કરેલા ભાત આપણે આ મસાલાની અંદરમાં એડ કરી દેવાના. આ આપણા મસાલા રાઈસ રેડી થઈ ગયા, બહુ મસ્ત બરોબર. તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂર બતાવજો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો, ટાટા. અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.